કે ચેનલ મોનેટાઈઝ થાય કે નહીં, તો અમારે તમને એવું કહેવાનું છે કે ચેનલ મોનેટાઈઝ કે અમારો વિડિયો તમે જોવો છો બરોબર, તો તમારી જેમ બીજા જોતો હોય જેમ વધારે જોવો ને એમ અમારો ફાયદો રહે એ રીતે હોય એમ હોય સમજાણું. એમાં ચેનલ મોનેટાઈઝ હોય તો આપણે એમ કહેતો હતો કે મારે ઓલા ડોલર મળવા મળી ગયા છે યુટ્યુબ ડોલર ન હોય કે એટલે ભાઈ કેવી છે એવું નંદા સમજે છે એવું અમાર બને રે એમ સમજે ને કેદુરા ગાંડા થઈ ગયા. જય માતાજી બધાને. તો કેમ છે? મજામાં? તો ફ્રી સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા બ્લોગમાં. જો અત્યારમાં અમારે વિડીયો ને એવું બધું શૂટિંગ કરવાનું છે તો અમારા ભાઈ બધું હરખું કરે છે. આમ તો જો કે આ ફોનમાં જ વિડીયો ને એવું બધું ઉતારવી છે એટલે જે આ ફોન સિવાય તો કાંઈ બીજું થાય એમ નથી, પણ એ બધું આમાંથી એટલે એ બધું આમાંથી કાઢીને બેઠો છે. અને 5 લગભગ વાગી ગયા છે. 5 વાગી ગયા છે ને? 5 વાગી ગયા અને અમારે શોર્ટ વિડીયો હજી શૂટિંગ કરવાનો બાકી છે, પણ મેં કીધું એની પહેલા થોડોક વ્લોગ બનાવી લઉં એમ. તો જો અત્યારમાં ઢોર ને નીણ ને એવું બધું નાખીને વ્યાયા આવીને થોડાક ને સોડ્યા છે અને હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો કીધું રાંધવાનું કરવાનું છે એટલે ઘીરે હવે બધા ભેગા ધીમે ધીમે આમ તો થઈ ગયા, સાંજ પડી ગઈ છે એટલે હવે તો 6:30 જેવું થઈ ગયું છે એટલે રાંધવાનું ને એવું બધું કરવાનું છે. તો આ વરસાદ આવ્યો ને મારા ઝાડવા મસ્તીના થઈ ગયા. જો આ ગુલાબનો ગોટો કેવો મસ્તીનો લાગે, કેવો અસલ એને ભાઈ વાર લાગી એમ તરત નો સરસા ચાલુ. ઓલી તું બીજું કહેતો હતો ઓલી ફેસબુક માં કહેતો ખબર છે ફેસબુક શું વાત થાય? મને ચેનલ મોનેટાઈઝ નું પૂછી ચેનલ છે આપણે મોનેટાઈઝ થઈ કે નહીં એમ? હા નથી થઈ મમ્મીજી, હજી નથી થઈ. તો ઈ કેમ ન થાય? તો કહેતો 4000 તો દી કેટલી 4000 કલાક પૂરી થઈ ગઈ. પણ એ હજી એમાં વોચ ટાઈમ પૂરો નથી, કલાકો પૂરી નથી, કલાકો પૂરી થાય તે પછી થાય. પછી તું ઓલે કહેતા ખબર કે ચાલુ થઈ ગયા એનું શું એ કર્યું? ફેસબુક માં એ મારી માં ઈ ફેસબુક માં ચાલુ થયા. ફેસબુક રહે ને ઈ મોનેટાઈઝ થઈ ગઈ, ઈ તરત થઈ જાય. ઈ આપણી ઉપર ન હોય એમાં. તો એટલે એવું હોય ને કે એવડા ઈ ગમે ત્યારે મોનેટાઈઝ આપણને ઈ કરી વાળા એવું હોય ને. હા, એમાં ફોર્મ ફિલ કરવાના આવે એ આપણે કરી નાખ્યું, ફિલ કરી નાખ્યું એટલે પછી આપણને કેમ કન્ટેન્ટ મોનેટાઈઝ માટે આપણે તૈયાર છે એ રીતે પછી એમાં થાય. હા એટલે ભાનુમાં એમાં એવું 10,000 જે તું કહેતો હતો કે 10,000 કે થઈ જાય કે હું અરે મને મગજમાં જ છે એ ફોલોવર નો હોય બસ. મારવાની કેવી રીતે કઈ ખબર પડે નહીં ને આપણે સમજાય રાત નથી થાય. 10,000 થઈ ગયા ફોલોવર. કારણ જો હું તમને આજ કહું, ફેસબુક માં 10,000 ફોલોવર્સ થયા છે અને ઇન્સ્ટાગ્રામ માં 10,000 થયા છે અને ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં યુટ્યુબમાં હજી નથી. એમાં આપણે સબસ્ક્રાઇબ નું એવું કઈ નથી કહેતા, પણ એમાં વધારે ચેનલ મોનેટાઈઝ નું હોય. સમજાણું? એમાં ચેનલ મોનેટાઈઝ હોય તો આપણે એમ કહેતો હતો કે મારે ઓલા ડોલર મળવા મળી ગયા છે યુટ્યુબ ડોલર ન હોય કે એટલે ભાઈ કેવી છે એવું નંદા સમજે છે એવું અમાર બને રે એમ સમજે ને કેદુરા ગાંડા થઈ ગયા. એ એમ જ કે ચેનલ મોનેટાઈઝ થઈ કે નહીં એમ ના મીકીરા જ રાખે. યુટ્યુબ માં 1000 સબસ્ક્રાઇબર જોયું અને 4000 કલાકો જોયું ત્યારે એ ચેનલ મોનેટાઈઝ થાય. હા એટલે આપણે હે ને આગળ કેટલી આલી કલાકો એ નહીં, આપણે 1000 ઉપર કીધું ને એમ તો થઈ ગયા છે. હમણાં 3000 પૂરા થવા આવશે એમ 3000 એમાં કલાકો પૂરી થવા આવશે. અને એમાં 90 દિવસ નું હોય એટલે સબસ્ક્રાઇબર એમાં હમણાં 3000 થવા આવશે. 3000 થઈ જાય તો એમાં 4000 થઈ જાય એટલે પૂરું થઈ જાય. કલાકો જોયું હું આપણે 4000 કલાકો થાય તે પૂરું થાય ને એમ. આપણે હજી આપણને એટલા બધા આપણા બ્લોગ હાલતા ન હોય, આપણને એટલા બધા પબ્લિક કોઈ જોતા ન હોય એટલે તાત્કાલિક ન થાય. જો 200 250 300 સુધીના કાયમિક આવવા મળી જાય ને, ડેલી આપણે વિડીયો મેકવી કે 2 દિવસ મેકવી તો ફટાફટ થાય. નકર પાછો અમારે 90 દિવસ નું હોય કે 90 દિવસ સુધી શું કહેવાય આપણે એટલે ઉમેરો થઈ જાય એમ. બરોબર ને? કેમ એમ કે આગળ તમારે હાલે તો હાલે ને કે પાછળ જો માનો કે અમારો વિડીયો તમે જોવો છો બરોબર, તો તમારી જેમ બીજા જોતો હોય જેમ વધારે જોવો ને એમ અમારો ફાયદો રહે એ રીતે હોય એમ. જેમ માણસો વધારે જોતા આગળ હાલતું. હા એમ એ પછી 1-2 સેકન્ડ જોઈને વ્યા જાય તો એ અમારે કઈ ગણાય નહીં. હું તો કલાક પૂરી કરવી પડે. એટલે એવું ને એમ જ્યાં સુધી મેકવી ત્યાં સુધી જોવે તો બધું સારું રહે અને બધું એવી રીતના જોવા જેવી. હું એમ કહું બીજું બધું ઠીક. તારે ઓલો ડોલર ક્યાં ગયો? ઈ કેટલા પહોંચ્યો? ઈ ક્યાં માર બાને એને અસલ મજાનો $નો લહકો લાગ્યો. એવું બધું છે ત્યારે. ભાઈ કે અમારી ડોલર ચાલુ થઈ ગયા તો પણ ભાઈ એમાં એમ તરત નો થાય, ડોલર માં વાર લાગે ને તમારે તરત એમ કે ડોલર ક્યાં ગયો. એક તો આ તમારો વિષય નથી બરોબર, તમને બહુ ખબર ન હોય ને એમ કેવા વાત પણ એને આમાં આપણને ખબર જ છે કે આમાં ઝટ ન સમજાય બરોબર. કાંક એવી કાંક વસ્તુ હોય તો આપણે એની જે વસ્તુ હોય ને એમાં આપણે બહુ સમજી ન શકવી કે ભાઈ હું કેવા માંગે છે એમ.
ત્યારે ઈ આપણને સમજાય ઠાકી ને તો આપણે એમ કે ઠાકી જે હોય મને નથી ખબર એમ. અને આમાં એવું છે કે જો 3 વસ્તુ ભેગી થાય, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ. એટલે મને એ સમજાવો હવે કે યુટ્યુબ માં આગળ હાલે તો સારું કે એ ફેસબુક હાલે બધાયમાં એમ સારું. બધામાં હા બધાયમાં હાલવું જ જોઈએ. બધામાં જેટલું વધારે આવે ને એટલું આપણે સારું. તો પછી તું શામાં મેકસ હું બધી વસ્તુ મેકું, બધી જગ્યાએ મેકું. છે એટલે આજે તમે વિડીયો બનાવો એ તો હાવ તમારો અલગ નહીં એમ હા હું બનાવું ને ઈ બે અલગ અલગ. છે કાંઈ. પછી ઓલ્યું મેકો એ પછી તમારું ઈ તારું પોતાનું મેકે હા એ મારે પોતાનું, ઈ જેટલું આવશે એટલું મારે એકલીનું. એની ચેનલ અલગ ને આની ચેનલ અલગ બી નો. એ તો બોલ તું જતા તું તારું તો કરસ તો ખરી ને યાર અરે બોલ કરવા જોઈએ. એવું ન હોય, આમ જેટલું થાય એટલું કરવાનું. ફાવે ને એ કરી નાખવાનું, ન ફાવે ને તો ટ્રાય કરવાની, ચાલુ જ રાખવાનું. એમ એવું નહીં વિચારવાનું કે મારી ગયું આમ ને તેમ, ચાલુ જ રાખવાનું. શેમાં એને આવવા દેવા? તે અમારે નથી આવતા એમાં, એના શેમાં છે? તું એનો બંધો કીધું મને થઈ ગયો અહીંયા. આજે અમારા હાથ ભાંગેલા ભાઈ અહીં બેઠા છે. એ લગભગ મેં જ્યારનો વિડીયો સ્ટાર્ટ કર્યો ને ત્યારનો કઈ બોલ્યો જ નથી, એક શબ્દ બોલ. બોલે હે ઓછું સમજે. અને એમાં જો એના હાથ ભાંગી ગયો છે એટલે હાવ ઓછું બોલે છે. આમ ઘણું બધું બોલે છે પણ વિડીયો ચાલુ હોય એટલે થોડું ઓછું થઈ જાય એમ. ઠીક છે હવે તો હવસ ખેલ મને સમજાવો ને તો તમે સીધી રીતે મને હવે હે ને તમને સમજાવેલ છે, હવે અમે તમને કઈ રીતે સમજાવ્યું? હવે જયારે મોનિટાઈઝ થશે ને તે તમને કહી દઈશું કે બાદ આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જ ગઈ. હા વાંધો હવે તમને હું કાવ નથી નહીં આ પ્રશ્ન હા બસ. કહે ને આ બધાને એવું લાગે કે બિચારા એન ભાઈ કેટલા હારા, એન ભાઈ એને પૂછે તો કોઈ હરખો જવાબ નથી દેતા. પણ અમારા બાને એમ કીધું ના કેવી એવી ને બેજી થાય ને કાંઈ એને આનું આ જાવ હે તમારે ઓલા ડોલર થયા એનું શું થયું, તમારું ઓલું થયું ને એને એમ થાય કે આ બધું હાલતું હોય છે પણ આ બધું અલગ અલગ હોય ને એને ન ખબર હોય કે આ જગ્યાએ આ જગ્યાએ આ માથું પકવી નાખે એને આપણે કઈ રીતે સમજાવ્યું? એટલે માથું એટલે હું એવો મગજ હું ધડો ચીજ મને આગળ આટલું આગળ આવી ગયું છે આ વસ્તુ થઈ ગઈ છે એવો પ્રશ્ન હું તમને એટલે આ બધી વસ્તુ એ છે કે આ છે ને એક હારે નો થાય, ધીમે ધીમે થાય. બરાબર. તો જો આમ તો મારા ભાઈ કીધું ને અમને પૂછતા હતા કે તમારી ચેનલ મોનિટાઈઝ થઈ કે નહીં એને અમે કહેતા તો એને પૂરું આમ સમજાતું નતું. તો આજ તો એને હાવ હરખી રીતના સમજાવી દીધું. અને તમને બધાને આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેતા જજો અને મળીએ બીજા નવા વ્લોગમાં.